જમાલપુર બ્રિજના છેડે આવેલ શાક માર્કેટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં શાકભાજી વિક્રેતા વૃદ્ધા શાકભાજીનો પથારો લઈ શાકભાજી વેચી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે વૃદ્ધા પર કાર ચઢાવી દીધી હતી, જેને પગલે ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી મળી છે, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થતા પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બેફામ કાર ચાલકોને કારણે આયે દિન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે।